उदाहरण नंबर 8 चैप्टर नंबर 2 डाइलेक्ट्रिक अचळांके धरावता द्रव्यना एक ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4 d છે, જ્યાં d બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાની પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થાય, આ રીતે કેપેસિટર છે અને આ ડાઇલેક્ટ્રિક પદાર્થનું આ ચોસલું છે અને ચોસલું મૂકીએ પછી કેપેસિટન્સ કેટલું થાય એ આપણો પ્રશ્ન છે. આ બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું d, ચોસલાની જાડાઈ કેટલી 3d/4. તો આ જે બાકીનો ભાગ છે એની જાડાઈ કેટલી થાય d/4 થાય. ટોટલ કેટલી થાય આ ભાગ અને આ ભાગ, કારણ કે આ 75% જેવો ભાગ થયો તો બાકીનો ભાગ 25% જેવો થાય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0 અને આ ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર E. જ્યારે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકતા વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 ભાગ્યા k માં ભાગનું થાય. ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકતા પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ કેટલામાં ભાગનું થાય k માં ભાગનું. k એટલે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક છે. હવે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વી સ્થિતિમાનનો તફાવત v બરાબર વી સ્થિતિમાનનો તફાવત, બે પ્લેટ વચ્ચે વી સ્થિતિમાનનો તફાવત કેટલો? તો આ સૂત્ર એપ્લાય કરવાનું, v બરાબર ed સૂત્ર પરથી. હવે આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? E0 છે અને આ અંતર કેટલું છે? ટોટલ d/4 છે. તેથી v બરાબર ed સૂત્ર પરથી E0 ક્ષેત્ર અને અંતર d/4, તેથી અહીંયા લખાશે E0 d/4 વત્તા આટલા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે પરિણામી ક્ષેત્ર E અને અંતર કેટલું? 3d/4, તેથી વત્તા E અને અંતર થાય 3d/4. હવે E ની જગ્યાએ શું લખી શકાય? E0 ભાગ્યા k. તો વી સ્થિતિમાન v બરાબર E0 d/4 વત્તા E ની જગ્યાએ લખી દો E0 ભાગ્યા k બરાબર ગુણ્યા 3d/4k. હવે આમાંથી કોમન શું નીકળી જાય? E0d કોમન નીકળી જાય, તો v બરાબર E0d કોમન નીકળે, કૌંસમાં 1/4 વત્તા શું વધે? અહીંયા E0d કોમન નીકળી ગયા, 3/4k વધે 4k. હવે આ જે E0d કોમન કાઢ્યા છે એની જગ્યાએ લખાય V0. જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ ન હોય ને ત્યારે વી સ્થિતિમાનનો તફાવત બે પ્લેટ વચ્ચેનો, અહીંયા 4k લસા લેવું તો 4k લસા આવે, તો અહીંયા 4 તો છે ને, અહીંયા k આવે તો k અહીંયા ગુણાશે તો k વત્તા 3 થાય. આ પ્રકારનું આપણે કઈ બેટરી નથી જોડેલી અને ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું દાખલ કરીએ છીએ, વીજભાર ક્યાંય નથી બદલાતો. એટલે કેપેસિટરની પ્લેટ પર જે પહેલા વીજભાર હોય Q0, એ Q0 ની કિંમત અચળ છે. ચોસલું દાખલ કરીએ ને પછી પણ પ્લેટ પર વીજભાર કેટલો? Q0. હવે ચોસલું દાખલ કર્યા પછી દાખલ કર્યા બાદ કેપેસિટન્સ C બરાબર Q0 ભાગ્યા V.
Q0 નથી બદલાતો, V સ્થિતિમાન V બદલાઈ જાય. ચલો V ની જગ્યાએ શું લખી શકાય? આ પ્રકારનું પદ લખાય. તેથી Q0 છેદમાં V ની જગ્યાએ આ પદ લખી દઉં V0 કૌંસમાં K વત્તા 3 અને આ 4K વાળું પદ ક્યાં જશે? છેદનો છેદ અંશમાં આવશે એટલે 4K. આ Q0 upon V0 ને કહેવાય પ્રારંભિક કેપેસિટર. ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું દાખલ ન કર્યું હોય ને ત્યારે પ્લેટ પરનો વીજભાર અને V સ્થિતિમાનનો તફાવત, તેથી C0 કહેવાય. તેથી આની જગ્યાએ લખી દઉં C. Q0 by V0 ની જગ્યાએ લખી દઉં C0 અને બાકીનું પદ 4K છેદમાં K વત્તા 3. આમ ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું દાખલ કરીએ ત્યારબાદ નવું કેપેસિટન્સ શરૂઆતના કેપેસિટન્સ કરતાં 4K upon K વત્તા 3 ગણું થાય છે. ઉદાહરણ નંબર 7. એના ટોટલ 4 ભાગ છે. એમાંથી પહેલો બીજો ભાગ. કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના હોય અથવા વરસાદી દિવસ હોય તો શું થાય? આ કાંસકો છે અને કોરા વાળ સાથે ઘસીએ એટલે ઘર્ષણના કારણે કાંસકાના દાંતિયા ઉપર વીજભાર જમા થાય. મેં આકૃતિમાં આ દાંતિયો એક બતાવ્યો છે ભાગ અને ઋણ વીજભાર જમા થાય. કાંસકો રબર કે પ્લાસ્ટિકનો છે. આ જે ઋણ વીજભાર જમા થાય છે એની સપાટીમાં ફેરફાર છે, તેથી અહીંયા અસમાન વિદ્યુત ક્ષેત્ર રચાય. અહીંયા ક્ષેત્રફળ ઓછું, વીજભાર વધુ, સાપેક્ષમાં ક્ષેત્રફળ વધુ, વીજભાર ઓછો, પૃષ્ઠ ઘનતામાં ડિફરન્સ છે. તેથી અસમાન વિદ્યુત ક્ષેત્ર રચાય. ઋણ વીજભાર છે ને એટલે તીર અંદર જાય. આ કાગળનો નાનો ટુકડો અસમાન ક્ષેત્રમાં મૂકીએ છીએ તો કાગળના નાના ટુકડામાં ડાયપોલ ઉત્પન્ન થાય. એક બાજુ ઇલેક્ટ્રોન આવી જાય, બીજી બાજુ ધન વીજભાર ખુલ્લો થાય. પહેલા ડાયપોલ ન હોય પણ ક્ષેત્રના કારણે બળ લાગે, તેથી ઇલેક્ટ્રોન એક છેડે, ધન વીજભાર બીજા છેડે ખુલ્લો થાય. આ જે ધન વીજભાર છે વધારે ક્ષેત્રવાળી તીવ્રતાવાળા ભાગમાં છે. જો અહીંયા ક્ષેત્ર રેખા પાસે છે અને આ છેડો છે ત્યાં ક્ષેત્ર રેખા છૂટી છે, તેથી ધન વીજભાર પર બળ વધુ લાગે, ઋણ વીજભાર પર બળ ઓછું લાગે. તેથી પરિણામી બળ ક્યાં લાગશે? કાંસકા તરફ. એટલા માટે કાગળનો નાનો ટુકડો કાંસકા તરફ શું થાય? આકર્ષાય. જો ભીના વાળ હોય તો કાંસકા અને વાળ વચ્ચે કોઈ ઘર્ષણની ઘટના ન બને, તેથી વીજભાર આપલે એટલે કાંસકા પર વીજભાર જમા થતો નથી. વરસાદી વાતાવરણ હોય તો વાતાવરણ સુવાહક હોય, તેથી કાંસકા પર કોઈ પણ વીજભાર જમા થયો હોય એ વાતાવરણમાં લીકેજ થઈ જાય, મતલબ કાંસકા પર વીજભાર રહે જ નહીં. તેથી આ પ્રકારનો પ્રયોગ ઘટના એ ભીનાવાળું હોય કે વરસાદી વાતાવરણ હોય ત્યારે બનતી નથી. આપણે શું જવાબ લખવાનો? કાંસકાને સૂકા વાળ સાથે ઘસતા ઘર્ષણના કારણે કાંસકા પર ઋણ વીજભાર જમા થાય છે, તેથી અસમાન વિદ્યુત ક્ષેત્ર રચાય. કાગળના નાના ટુકડાને આ ક્ષેત્રમાં મૂકતા ડાયપોલ પ્રેરિત થાય. આ કાગળના નાના ટુકડા પર પરિણામી બળ કાંસકા તરફ લાગે, તેથી કાગળનો નાનો ટુકડો કાંસકા તરફ આકર્ષાય. જ્યારે ભીના વાળ હોય ત્યારે ઘર્ષણ થતું નથી કાંસકા અને વાળ વચ્ચે. વરસાદી વાતાવરણ હોય તો વાતાવરણ સુવાહક હોય, તો એવા સંજોગોની અંદર કાંસકા ઉપર વીજભાર નથી રહેતો, તેથી એવા સંજોગોમાં વીજભાર વાતાવરણમાં લીકેજ થઈ જાય વરસાદી વાતાવરણ વખતે. આ પ્રકારનો આપણો આન્સર આમાં લખવાનો. સામાન્ય રબર બીજો ભાગ. સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહિત સુવાહક શા માટે બનાવવામાં આવે છે? બસ કે ટ્રકનું ટાયર હોય ને એના રબર અવાહક હોય, કેમ કે એની એટલી બધી ઝડપ નથી કે ઘર્ષણના કારણે વીજભાર વધારે માત્રામાં જમા થાય. જ્યારે વિમાન
લેન્ડિંગ કરે ત્યારે વિમાનની ઝડપ વધારે, ત્યારે ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણના કારણે વિમાનની બોડી પર સ્થિત વીજભાર જમા થાય. પરિણામે સ્પાર્કના કારણે વિમાન આગ લાગી શકે. આવી કોઈ ઘટના ન બને એટલા જ માટે વિમાનના ટાયર સામાન્ય રીતે સુવાહક રાખવામાં આવે છે. ઉદાહરણ નંબર 7 નો ત્રીજો અને ચોથો ભાગ. દહનશીલ દ્રવ્યને લઈ જતા વાહનમાં ધાતુના દોરડા જમીનને અડકતા શા માટે રાખેલા હોય છે? કોઈ ટેન્કર હોય, એમાં દહનશીલ પ્રવાહી ભરેલું હોય, તો એમાં લોખંડનું દોરડું અથવા ધાતુનું દોરડું એની બોડીને અડેલું હોય અને એનો બીજો છેડો જમીનને અડેલું હોય. શા માટે? આ પ્રકારનો પ્રશ્ન છે. તો આ ટેન્કર ચાલે, અંદરનું દ્રવ્ય કે પ્રવાહી ઉછળે, તેથી ઘર્ષણના કારણે એની બોડી પર વીજભાર જમા થાય અને વીજભારના કારણે સ્પાર્ક ઉત્પન્ન થાય અને એ સ્પાર્કના કારણે આ સળગી શકે તેવા દ્રવ્ય ભરેલું ટેન્કર સળગી જાય. એટલા માટે કોઈ પણ ટ્રક હોય, ટેન્કર, આ પ્રકારનું દ્રવ્ય હોય તો એમાં લખ્યું ઇન્ફ્લામેટર દ્રવ્ય અને એમ લખ્યું કે આટલા ફૂટ તમે દૂર રહો, કારણ કે ઘર્ષણના કારણે વીજભાર જમા થાય. આવી કોઈ ઘટના ન બને એટલા માટે એની બોડીને એક ધાતુનું દોરડું અડેલું હોય, એનો બીજો છેડો ક્યાં હોય? જમીનને અડેલું હોય અને તેથી વીજભાર એમાં પસાર થઈ જાય, જમીનમાં જતો રહે, એટલે કોઈ સ્પાર્કથી આગ લાગવાની શક્યતા, સંભાવના ઓછી થઈ જાય. એટલે તમારે જવાબ શું લખવાનો? દહનશીલ દ્રવ્ય લઈ જતા વાહનમાં ઘર્ષણના કારણે વાહનની બોડી પર વીજભાર જમા થાય, ધાતુના દોરડાને જમીનને અટકતા રાખતા આ વીજભાર જમીનમાં દાખલ થઈ જાય, તેથી સ્પાર્કના કારણે વાહન સળગી શકવાની સંભાવના નહીવત થઈ જાય. એટલા જ માટે લોખંડનું દોરડું અથવા ધાતુનું દોરડું આ રીતે બોડીથી જમીનને ટચ થાય તેમ લટકાવેલું હોય છે. ડી વિભાગ. ખુલ્લી હાઈ પાવર લાઇન પર પક્ષી બેસતા તેને કાંઈ થતું નથી, પરંતુ જમીન પર ઊભેલો માણસ અડકે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે છે. એકદમ ક્લિયર વસ્તુ સમજી લો. કોઈ પાઇપ હોય, એને એક છેડે આપણે મોટર જોડીએ અને બીજો છેડો ખુલ્લો રાખીએ અને આ પાઇપમાંથી પાણી પસાર થાય છે, તો જ્યાં મોટર જોડી છે ત્યાં વધારે દબાણ અને જ્યાં છેડો ખુલ્લો છે ત્યાં ઓછું દબાણ. દબાણના તફાવતના કારણે પાણીનો ચોખ્ખો જથ્થો વધુ દબાણથી ક્યાં જાય? ઓછા દબાણ. એમ કોઈ સુવાહક તાર હોય તો એના બે છેડે વીજ સ્થિતિમાનનો તફાવત એટલે વીજ દાબ કહેવાય અને એ વીજ દાબના કારણે વીજભારનો ચોખ્ખો જથ્થો ગતિ કરે. એના સિવાય વીજભારનો ચોખ્ખો જથ્થો ક્યારેય ગતિ નથી કરતો. પક્ષી હાઈ પાવર લાઇન પર બેસે તો એના શરીરનો એક જ ભાગ એ લાઇનને ટચ છે, એનો શરીરનો બીજો ભાગ ક્યાંય ટચ નથી. પરિણામે વીજ સ્થિતિમાનનો તફાવત નથી રચાતો અને વીજ સ્થિતિમાનનો તફાવત ન રચાય તેથી પક્ષીના શરીરમાંથી વીજભારનો ચોખ્ખો જથ્થો પસાર ન થાય, તેથી એને કોઈ પણ પ્રકારનો આંચકો લાગતો નથી. પણ કોઈ વ્યક્તિ જમીન પર ઊભેલી હોય અને આ પ્રકારનો હાઈ પાવર લાઇનને ટચ કરે તો જ્યાં ટચ કરે છે ત્યાં વધારે વિસ્થિતિમાન, જમીન છે ત્યાં ઓછું વિસ્થિતિમાન અને એનું શરીર સુવાહક છે, તેથી મોટો વીજભારનો જથ્થો એના શરીરમાંથી પસાર થઈ જાય અને તેથી શરીરમાંથી વધારે વીજભારનો ચોખ્ખો જથ્થો પસાર થાય. પરિણામે એને પ્રાણઘાતક એનું હાર્ટ ખેંચાય, ઓક્સિજનનું શ્વસન ક્રિયા બંધ થઈ જાય અને મૃત્યુ પણ થઈ શકે. એટલા માટે પ્રાણઘાતક આંચકો લાગે છે. ઉદાહરણ નંબર 3. આકૃતિમાં આ રીતે ધન વીજભાર છે, તીર બહાર તરફ છે ને, ધન વીજભાર બિંદુ અને P અને Q બિંદુ છે અને બીજી આકૃતિમાં ઋણ વીજભાર છે અને આ A અને B બિંદુ છે. A નજીક છે, B સાપેક્ષમાં દૂર છે, એમાં અહીંયા P નજીક છે, Q દૂર છે.
પહેલો પ્રશ્ન પૂછાય કે સ્થિતિમાનનો તફાવત Vp માઇનસ Vq અને Vb માઇનસ Va ના ચિહ્ન જણાવો. Vp માઇનસ Vq અને Vb માઇનસ Va ના નિશાની એટલે ધન કે ઋણ આ તફાવત કેવો એ આપણે સમજવાનું છે. પહેલા હું ધન વીજભારની વાત કરું તો પ્લસ q વીજભાર માટે V is equal to plus kq upon r. તેથી V ચલે છે 1 upon r. આ પ્લસ q વીજભાર છે. P અને Q નું અંતર, P અને Q બિંદુ છે ને એનું અંતર RP અને RQ છે. આટલેથી આટલું અંતર RP નાનું છે અને RQ મોટું છે. તેથી RP લેસ ધેન RQ. હવે રિલેશન વ્યસ્ત છે. જો R છેદમાં છે એટલે RP નાનો હોય તો VP કેવો થાય? મોટો થાય. તેથી VP greater than VQ અને VP greater than VQ હોય તો પછી VP minus VQ કેવા થશે? મોટામાંથી નાનું બાદ થાય તો greater than 0. મતલબ આ તફાવત કેવો થશે? ધન. આ જ રીતે માઇનસ વીજભાર વિચારો, માઇનસ Q વીજભાર. તો માઇનસ Q વીજભારના કારણે V સ્થિતિમાં V બરાબર માઇનસ KQ upon R. તેથી V ચલે છે 1 upon R. હવે તમે સમજી શકો છો R એ નાનું છે, RB મોટું છે. R એટલે શું? માઇનસ Q વીજભારથી અંતર આવું જો લખી દેવાનું. માઇનસ Q વીજભારથી એ બિંદુનું અંતર કેટલું? P ની જગ્યાએ લખવાનું R એ અને Q ની જગ્યાએ B લખવાનું અને RA અને RB. તેથી RA લેસ ધેન RB. અહીંયા માઇનસ નિશાની છે એટલે આનાથી આમ વિચારવાનું, ઉલટું જ વિચારવાનું પહેલા કરતા. તેથી અહીંયા શું થશે? VA કોની વચ્ચે તફાવત માંગ્યો છે? B. તો VA લેસ ધેન VB. વાસ્તવમાં આવું કેમ થાય? તો આપણે એકમ ધન વીજભારને લાવીએ છીએ. અનંત અંતરે એકમ ધન વીજભાર પાસે ઉર્જા 0 અને ઋણ છે એટલે આકર્ષી બળ લાગે. તેથી એકમ ધન વીજભારને અહીંયા લાવો ને તો ઉર્જામાં ઘટાડો વધુ થાય. જ્યારે એકમ ધન વીજભારને અનંત અંતરે B પર લાવો ઉર્જા ઘટે ખરી અનંત અંતરની સાપેક્ષમાં, પણ આના કરતાં ઓછી ઘટે. તેથી VB greater than VA તો VB minus VB મોટો હોય, VB minus VA શું થશે? greater than 0. તેથી આ બાદબાકી કેવી થવાની? ધન થવાની. અનંત અંતરે ઉર્જા 0, એકમ ધન વીજભાર વિસ્થિતિમાન છે. તેથી એકમ ધન વીજભારને અહીંયા લાવો ને તો અનંત અંતરની સાપેક્ષમાં વધુ ઉર્જા ઘટે. તેથી VA નાનું. સાપેક્ષમાં અહીંયા ઓછી ઉર્જા ઘટે. તેથી VB મોટું. તેથી બાદબાકી મોટામાંથી નાનું બાદ કરો તો બાદબાકી કેવી થાય? ધન થાય. આ રીતે આપણો આ પહેલો ભાગ છે. જો બીજો ભાગ જો એક નાના ઋણ વીજભારને Q થી P પર અને પછી A થી B બિંદુ વચ્ચે લાવે તો સ્થિતિ ઊર્જાનો તફાવતનું ચિહ્ન જણાવો. કોઈ પણ વીજભાર આકર્ષી બળની અસર હેઠળ આવે ને તો ગતિ ઊર્જા વધે. કેમ કે આકર્ષી બળ, તેથી બળ લાગે એ દિશામાં વીજભાર ગતિ કરે એટલે વેગ વધતો જાય. તેથી ગતિ ઊર્જા વધે, સ્થિતિ ઊર્જા ઘટે. અને જો અપાકર્ષી બળ હોય ને અને વીજભારને લાવો તો વેગ ઘટતો જાય, મતલબ ગતિ ઊર્જા ઘટતી જાય તો સ્થિતિ ઊર્જા શું થાય? વધતી જાય. આ જ વિચારધારા એપ્લાય કરો. પહેલા ક્યાંથી ક્યાં લાવો છો? તો કે Q થી P પર.
કોને લાવવો છે? ઋણ વીજભારને. ચલો અહીંયાથી ઋણ વીજભાર અહીંયા લાવો Q થી P પર. કયું બળ લાગે? Q થી P પર લાવીએ તો તરત કઈ કે આ ધન વીજભાર છે, તેથી આકર્ષી બળ લાગે. આકર્ષી બળ લાગે તેથી આ વીજભાર અહીંથી અહીંયા આવે, વેગ વધતો જાય, મતલબ ગતિ ઉર્જા વધતી જાય, પણ સ્થિતિ ઉર્જા શું થાય? ઘટતી જાય. તેથી આપણે કહીએ કે Q થી P પર ઋણ વીજભાર લાવતા ઋણ વીજભાર પર આકર્ષી બળ લાગે છે. લાગતું હોવાથી શું થાય? ગતિ ઉર્જા વધે, સ્થિતિ ઉર્જા ઘટે. એટલે સ્થિતિ ઉર્જા ક્યાં ઘટે? P બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા ઓછી, કોના કરતા? Q પાસેની. અને અહીંયા કોનો તફાવત માંગે? VQ માઇનસ VP નું કીધું છે. તો VQ મોટો હોય, VP નાનો હોય, તો આ બાદબાકી ગ્રેટર ધેન શું થાય? 0 થાય. તેથી આ બાદબાકી કેવી થશે? ધન. આ જ કોન્સેપ્ટ A થી B પર વિચારો. ઋણ વીજભારને A થી B પર લઈ જઈએ છીએ, A થી B પર. હવે A થી B પર લઈ જાઓ તો શું થશે કે અપાકર્ષી બળ લાગે છે. જો ઋણ વીજભારને આમ લઈ જાય ને B થી A પર તો અપાકર્ષી, પણ આમ જાય છે A થી B પર. તેથી વીજભાર જે દિશામાં જાય છે એ જ દિશામાં બળ લાગે છે. કારણ કે જો આ ઋણ, આ વીજભાર પર ઋણ, તેથી બળ પણ એમ લાગે અને વીજભાર A થી ક્યાં જાય છે? B પર. હવે બળ લાગે અને બળની દિશામાં સ્થાનાંતર થાય તો શું થાય? વીજભાર પર ગતિ ઉર્જા વધતી જાય, મતલબ વેગ વધતો જાય, તો સ્થિતિ ઉર્જા શું થાય? ઘટતી જાય. તો વીજભાર A થી B પર જાય છે, જતા સ્થિતિ ઉર્જા ઘટી. સ્થિતિ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. B થી A કીધું હોત ને તો સ્થિતિ ઉર્જામાં વધારો થાય, પણ અહીંયા રકમમાં શું લખ્યું છે? A થી B બિંદુ વચ્ચે. તેથી A થી B પર જાય ને તો બળ એમ લાગે, તેથી વેગ વધતો જાય, ગતિ ઉર્જા વધતી જાય, સ્થિતિ ઉર્જા ઘટતી જાય, મતલબ UB નાનો હોય UA કરતા. હવે કોની વચ્ચે તફાવત માંગ્યો છે? A અને B વચ્ચે. તેથી UA માઇનસ UB ગ્રેટર ધેન 0. તેથી આ તફાવત કેવો થઈ જાય? ધન થઈ જાય. એક જ કોન્સેપ્ટ યાદ રાખો. કોઈ પણ વીજભારને તમે લઈ જાઓ અને આકર્ષી બળ લાગતું હોય જે દિશામાં જાય તો વેગ વધતો જાય, ગતિ ઉર્જા વધતી જાય, સ્થિતિ ઉર્જા ઘટતી જાય. અને અપાકર્ષી બળ લાગતું હોય, મતલબ જે દિશામાં જતો હોય એનાથી બળ વિરુદ્ધ લાગતું હોય તો પછી એનો વેગ શું થાય? ઘટતો જાય. તો સ્થિતિ ઉર્જા શું થાય? વધતી. અને ખ્યાલ, ચોકનો ટુકડો આમ ઉછાળો તો ગુરુત્વાકર્ષી બળ આમ લાગે છે, અને ચોકનો ટુકડો આમ જાય તો વેગ શું થાય? ઘટતો જાય, ગતિ ઉર્જા ઘટતી જાય. તેથી મહત્તમ ઊંચાઈએ વેગ 0, ગતિ ઉર્જા 0, પણ સ્થિતિ ઉર્જાની સાપેક્ષમાં શું થાય? વધશે. હવે આ ચોકનો ટુકડો અહીંયાથી અહીંયા આવે તો બળ આમ લાગે, ચોકનો ટુકડો પણ એ જ દિશામાં જાય છે, તેથી વેગ વધતો જાય, ગતિ ઉર્જા વધતી જાય, પણ સ્થિતિ ઉર્જા શું થાય? ઘટે. તેથી અહીંયા જે સ્થિતિ ઉર્જા હતી એની સાપેક્ષમાં આ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા ઘટશે. ઉદાહરણ 3 માં બીજા 3 ભાગ. એક નાના ધન વીજભારને Q થી P પર લઈ જવા માટે ક્ષેત્ર વડે થતું કાર્યનું ચિહ્ન જણાવો. એક વાત સમજી લો કે કાર્ય એટલે શું? ડોટ ગુણાકાર. કોનો? બળ F સદિશ ડોટ સ્થાનાંતર સદિશ. જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય ધન મળે, અને બળ અને સ્થાનાંતર જો વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ મળે. આવું આપણે 11માં શીખેલા છે. હવે અહીંયા તમને શું પ્રશ્ન કીધો છે કે ધન વીજભારને Q થી P પર લઈ જઈએ છે. ધન વીજભારને ક્યાંથી ક્યાં લઈ જઈએ છે? Q થી P પર, આમથી આમ.
Q થી P પર લાવીએ ધન વીજભારને, તો ક્ષેત્ર વડે થતું કાર્ય શોધો એમ કીધું છે. સી વિભાગ આપણો. કાર્ય એટલે ડોટ ગુણાકાર, બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર, સ્થાનાંતરને dr કીધું. હવે ક્ષેત્ર કેવી રીતે બળ લગાડે તમે જો વિચારો કે આ ધન વીજભાર છે અને ધન વીજભાર અહીંથી અહીંયા આવે છે, તો ક્ષેત્ર બળ આમ લગાડશે, ક્ષેત્ર બળ આમ લગાડશે અપાકર્ષી. ધન વીજભારને ક્યાંથી ખ્યાલ આવે છે? Q થી P પર લઈ જવા માટે ક્ષેત્ર વડે થતું કાર્ય. હવે વીજભાર Q થી P પર આવે છે એટલે સ્થાનાંતર આમ થાય છે. ક્ષેત્ર દ્વારા લાગતું બળ આમ છે, અપાકર્ષી. બોલો, બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો F dr cos 180. તો ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું? પૂરું. બળ અને સ્થાનાંતર પરસ્પર કેવા થયા? વિરુદ્ધ દિશામાં થયા. એક નાનો ધન વીજભાર એને Q થી P પર લઈ જવા માટે ક્ષેત્ર વડે થતું કાર્ય, Q થી P પર લઈ જવા ક્ષેત્ર વડે થતું કાર્ય કીધું ને, તો ક્ષેત્ર દ્વારા બળ આમ લાગે એનાથી વિરુદ્ધ, એટલે કાર્ય કેવું મળશે? ઋણ મળશે. ડી પ્રશ્ન. એક નાના ઋણ વીજભારને B થી A પર લઈ જવા માટે, એક નાનો વીજભાર છે એને B થી A પર લઈ જવા, ઋણ વીજભાર છે B થી A પર લઈ જઈએ, મતલબ સ્થાનાંતર આમ થયું. બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું? બાહ્ય બળ કીધું છે. જો ક્ષેત્ર કેવી રીતે બળ લગાડે? અપાકર્ષી આમ લગાડે. અને આપણે એને આમ લઈ જવું તો બાહ્ય બળ આમ લગાડવું પડે, B થી A થયું. મતલબ બાહ્ય બળ B થી A પર લઈ જઈએ ને તો ક્ષેત્ર દ્વારા લાગતું બળ આમ હોય, અપાકર્ષી. કારણ કે આ ઋણ અને ક્ષેત્ર ઋણ. બાહ્ય બળ આમ લગાડીએ, સ્થાનાંતર પણ એક જ દિશામાં થાય છે, તેથી અહીંયા કાર્ય બળ F સદિશ અને સ્થાનાંતર dr સદિશ એક જ દિશામાં, તેથી F અને dr આ બાહ્ય બળ સ્થાનાંતર એક જ દિશામાં cos 0, તેથી આ કાર્ય કેવું મળે? આપણને ધન મળે. ડી પ્રશ્ન જુઓ. ઈ પ્રશ્ન. B થી A પર જવામાં એક નાના ઋણ વીજભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? મેં તમને હમણાં જ કહ્યું હતું કે આકર્ષી બળ લાગતું હોય ને તો વેગ વધે, ગતિ ઉર્જા વધે, સ્થિતિ ઉર્જા ઘટે. એ ગતિ ઉર્જાની વાત છે. ક્યાંથી ક્યાં જાય છે? B થી A પર લઈ જવામાં એક નાના ઋણ વીજભારની ગતિ ઉર્જા B થી A પર જાય છે, તો બોલો કયું બળ લગાવવાનું? આકર્ષી કે અપાકર્ષી? તો આપણે તરત કહીએ કે આ ઋણ વીજભાર, અને ઋણ વીજભારને B થી A પર લઈ જાઓ, તેથી અપાકર્ષી બળ લાગે, તેથી ઋણ વીજભારનો વેગ ઘટતો જાય, તેથી ગતિ ઉર્જા પણ ઘટે, તેથી E. ઋણ વીજભારને B થી A પર લઈ જતા અપાકર્ષી બળ લાગે છે, તેથી વેગ ઘટે છે, પરિણામે ગતિ ઉર્જા પણ શું થાય? ઘટે. ગતિ ઉર્જા ઘટે.